નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.5 એના પ્રશ્ન નંબર 5 સુધી અભ્યાસ કરેલો. આજે આપણે પ્રશ્ન નંબર 6 થી જોઈશું. પ્રશ્ન નંબર 6 શું કીધેલું છે કે નીચે આપેલી દશાંશ સંખ્યામાં 2 ની સ્થાન કિંમત લખો. હવે જે એકદમ સરળ છે, આપણે જે છે અગાઉના ધોરણમાં પણ આ વસ્તુ ભણી ચૂક્યા છે કે સ્થાન કિંમત લખવાની, એ તો દરેકને ખ્યાલ જ છે. તો સૌથી પહેલાં 2.56 માટે તો 2 અને સ્થાન કિંમત કોની કીધી છે? તો દરેક માટે 2 ની સ્થાન કિંમત કીધી છે. તો અહીંયા જે છે 2 આપણે જોઈ શકીએ છીએ કે દશાંશ ચિહ્ન પછી તરત છે ડાબી બાજુએ, તો એટલા માટે એકમનું સ્થાન છે. તો લખવાનું કે અહીં 2 એકમના સ્થાને છે, તો એટલા માટે અહીં 2 ની સ્થાન કિંમત બરાબર 2 ગુણ્યા એકમનું સ્થાન છે તો એના ગુણ્યા 1, તો એના બરાબર થાય 2. તો અહીંયા જે છે 2 ની સ્થાન કિંમત થાય 2. એના પછી 21.37. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દશાંશ ચિહ્ન પછી ડાબી બાજુ છે અને પહેલું નહીં ને બીજું સ્થાન, મતલબ આ એકમનું સ્થાન અને આ છે દશકનું સ્થાન. તો એટલા માટે અહીં લખી શકાય કે અહીં 2 દશકના સ્થાને છે, તો એટલા માટે 2 ની સ્થાન કિંમત બરાબર 2 ગુણ્યા 10 એના બરાબર 20. દશકના સ્થાને છે તો એના ગુણાકાર 10 સાથે થાય, એની કિંમત થાય 20. પછી અહીં જોઈએ તો અહીં જે છે એ દશાંશ ચિહ્ન છે એનાથી જમણી બાજુ તરફ છે, એટલા માટે એની કિંમત થાય અહીંયા આને કહેવાય છે દશાંશના સ્થાને. તો એટલા માટે અહીં 2 દશાંશના સ્થાને છે, તો માટે 2 ની સ્થાન કિંમત બરાબર 2 ગુણ્યા 1/10 બરાબર 2/10. જો આપણે ઈચ્છીએ તો આને 0.2 પણ લખી શકીએ, પણ 0.2 જે છે ઓલરેડી, મતલબ કે અહીંયા 0.2 ઓલરેડી આપેલા છે, તો આપણે એને 2/10ના સ્વરૂપમાં જ રાખીશું. પછી અહીં જે છે 2 ક્યાં છે? તો દશાંશ ચિહ્ન પછી પહેલું નહીં ને બીજું સ્થાન જમણી બાજુ, એટલા માટે એ જે છે એ થાય શતાંશ. તો 2 શતાંશના સ્થાને છે, તો માટે 2 ની સ્થાન કિંમત બરાબર 2 ગુણ્યા 1/100 બરાબર 2/100. એના પછી લાસ્ટ શું કીધું છે કે 63.352. તો અહીં જે છે આપણે જોઈ શકીએ છીએ કે અહીં જે સ્થાન છે દશાંશ ચિહ્ન પછી 3 સ્થાન જમણી બાજુ, એટલા માટે દશાંશ, શતાંશ અને આ છે સહસ્ત્રાંશનું સ્થાન. એટલા માટે તો અહીં જે છે 2 સહસ્ત્રાંશના સ્થાને છે, તો માટે 2 ની સ્થાન કિંમત બરાબર 2 ગુણ્યા 1/1000 બરાબર 2/1000. તો આ દરેકની સ્થાન કિંમત થઈ જાય. એના પછી પ્રશ્ન નંબર 7 જોઈ લઈએ. પ્રશ્ન નંબર 7માં શું કીધું છે કે દિનેશ એ સ્થળ A પરથી સ્થળ B તરફ જાય છે અને ત્યાંથી તે સ્થળ C તરફ જાય છે. તો મતલબ જે છે દિનેશ અહીંથી A થી B તરફ જાય પહેલાં તો, અને પછી જે છે B થી C તરફ જાય છે. તો A C તરફ જાય, એના પછી શું કીધું છે કે A નું અંતર B થી 7.5 કિમી, એટલે A નું અંતર જે છે B થી અહીંથી કેટલું છે? તો 7.5 કિલોમીટર, અને B થી C નું અંતર 12.7 કિલોમીટર, એટલે આ જે અંતર છે એ છે 12.7 કિલોમીટર. તો આ રીતે જાય છે. એના પછી શું કીધું છે કે અયુબ સ્થળ A થી સ્થળ D તરફ જાય છે, મતલબ જે છે અયુબ જે છે એ આ રસ્તો પસંદ કરે છે, તો અહીંયાથી D અને D થી C તરફ જાય છે, અને જે દિનેશ છે એ પણ C તરફ જ જાય છે, પણ એ અહીંયા B થી જાય છે.
અને ત્યાંથી તે સ્થળ સી તરફ જાય, મતલબ અહીંથી જાય છે. તો ડીનું એથી અંતર 9.3 કિમી, મતલબ ડીનું એથી અંતર એટલે આ છે 9.3 કિલોમીટર અને સીનું ડીથી અંતર 11.8 કિલોમીટર, મતલબ આ સીથી ડીનું અંતર 11.8 કિલોમીટર છે. તો એના પછી એમ કીધું છે લાસ્ટમાં કે તો કોણ વધુ મુસાફરી કરશે અને કેટલી, મતલબ કે દિનેશ અથવા તો અયુબ બંને જે અંતર કાપે છે તો એની અંદરથી વધારે અંતર કોણ કાપશે અને જો વધારે અંતર કાપે તો કોણ કેટલું અંતર વધારે કાપશે એ જોવાનું છે. તો સૌથી પહેલાં અહીંયા જે છે આપણે દિનેશ માટે અંતર જોઈ લઈએ. તો દિનેશ માટે પહેલાં એથી સી તરફ જાય છે, તો એટલા માટે પહેલાં એ થી બીનું અંતર, એ થી બીનું અંતર કેટલું છે? તો એ થી બીનું અંતર છે 7.5 કિલોમીટર. બી થી સીનું અંતર, બી થી સીનું અંતર છે 12.7 કિલોમીટર. તો એના પછી કે દિનેશ દ્વારા કાપવામાં આવેલું એ બિંદુથી બી, પહેલા એ બિંદુથી બી મતલબ કે જે છે બંને અંતર કાપે છે એ થી સી સુધી, જે અંતર છે એ બિંદુથી લઈને સી સુધી કાપે છે. તો ડાયરેક્ટ આપણે એવું ના કહી શકીએ કે એ બિંદુથી સી બિંદુ સુધી, કારણ કે જે છે દિનેશ બી થી સી તરફ જાય છે અને અહીંયા જે છે અયુબ ડી થી સી તરફ જાય છે. તો એટલા માટે એ લખવું પડે કે દિનેશ દ્વારા જે પહેલાં છે કાપવામાં આવેલું અંતર એ બિંદુથી બી બિંદુ અને ત્યાંથી સી બિંદુ સુધીનું અંતર, તો એના બરાબર શું થાય? તો એ થી સી સુધીનું અંતર, તો અહીંયા એ થી બી અને બી થી સી ત્યાં સુધીનું અંતર એટલે શું કરવું પડે? તો પહેલાં આ અને આ જે કિલોમીટર છે, મતલબ કે આ જે એ થી બી અને બી થી સીનું અંતર, તો એનો સરવાળો કરવો પડે. તો એટલું જે અંતર છે એના બરાબર શું થાય? તો 7.5 કિલોમીટર વત્તા 12.7, એટલે કે બંનેનો સરવાળો કરવો પડે. તો જે છે અહીંયા આપણે બંનેનો સરવાળો કરી દઈએ. તો જે છે 5 ને 7 12નો બગડો વધી, 2 ને 1 3, 3 ને 7 10, એની 0 1, 1 ને 1 2, તો જે છે ટોટલ થાય 20.2 કિલોમીટર. તો જે દિનેશ દ્વારા જે અંતર કાપવામાં આવ્યું એ થયું 20.2 કિલોમીટર. એ જ રીતે હવે જોઈ લઈએ અયુબ માટે. તો અયુબ માટે પહેલાં તો એ કઈ રીતે જાય છે? તો એ થી ડી અને ડી થી સી એ તરફ જાય છે. તો એટલા માટે અયુબ માટે એ થી ડીનું અંતર બરાબર છે 9.3 કિલોમીટર અને ડી થી સીનું અંતર એના બરાબર છે 11.8 કિલોમીટર. તો હવે અયુબ દ્વારા બિંદુ એ થી, અથવા બિંદુ એ ની આપણે સ્થળ એ લખીશું, તો અયુબ દ્વારા સ્થળ એ થી, અહીંયા પણ સ્થળ કરી દઈશું. એટલા માટે જે છે અયુબ દ્વારા સ્થળ એ થી ડી અને ડી થી સી સુધીનું અંતર, તો એના બરાબર શું કરવું પડશે? તો એના બરાબર પણ 9.3 વત્તા 11.8 કિલોમીટર. તો આ બેનો સરવાળો કરીએ. 3 ને 8 11નો એકડો, દશાંશ ચિહ્ન 1, 1 ને 1 2, 2 ને 9 11 નો એકડો અને અહીંયા 1, તો 1 ને 1 2, તો 21.1 કિલોમીટર થાય. તો એટલા માટે જે છે અયુબ દ્વારા કાપવામાં આવેલું અંતર 21.1 અને દિનેશ દ્વારા કાપવામાં આવેલું અંતર છે 20.2 કિમી અને આ છે 21.1 કિલોમીટર. તો હવે આપણને બંનેના અંતર મળી ગયા, કુલ જે બંને અંતર કાપે એ મળી ગયા. તો એના પછી હવે આપણે એ જોઈ લઈએ તો શું કીધું છે કે તો કોણ વધુ મુસાફરી કરશે અને કેટલી.
મતલબ કે કોને વધારે અંતર કાપેલું હોય એ જોવાનું છે. તો હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોને વધારે અંતર કાપેલું હોય તો એ આપણે સરખામણી કરી દઈએ. તો લખી દઈએ કે અહીં દિનેશ દ્વારા કાપવામાં આવેલું અંતર 20.2 કિમી અને અયુબ દ્વારા કાપવામાં આવેલું અંતર 21.1 કિલોમીટર છે. તો બે કેટલું અંતર કાપ્યું એ આપણે લખી દીધું કે અયુબે જે છે 21.1 કિલોમીટર કાપ્યું અને દિનેશે 20.2 કિલોમીટર કાપ્યું. તો એમ કીધું છે કોણ વધુ મુસાફરી કરશે. તો અહીં જે છે પહેલાં લખી દઈએ કે 21. હવે જો અહીંયા તો આપણને જે છે દેખીતી રીતે ખ્યાલ આવી જાય છે. બંનેની સરખામણી કરવાની હોય તો જે પ્રમાણે આપણે કીધેલું કે જે છે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા જવાનું, સ્થાનની સરખામણી કરતા જવાનું. અહીંયા જે છે બંને દશકનું સ્થાન જોઈએ તો બંનેમાં 1 છે, એના પછી જે છે એકમનું સ્થાન જોઈએ તો અહીંયા 1 છે ને અહીંયા 0 છે. તો મતલબ 21.1 જે છે એના કરતાં વધારે થશે. તો એટલા માટે 21.1 એ 20.2 કરતાં વધારે છે. તો એટલા માટે એ જે છે અંતર કોને કાપેલું છે તો એ અંતર જે છે કાપેલું છે 21.1 એ અંતર કાપેલું છે અયુબે. તો પહેલાં એ લખીશું કે આપણે અયુબે વધારે અંતર કાપ્યું અને પછી એ કીધું છે કેટલું અંતર, તો બાદબાકી પણ કરવી પડશે. તો માટે અયુબ દ્વારા વધારે અંતર કાપવામાં આવે છે. હવે આપણે એ જોઈ લઈએ કે આપણને એ પણ કીધેલું છે કે કેટલું વધારે અંતર કાપશે. તો અયુબે કેટલું વધારે અંતર કાપ્યું હોય તો અયુબ દ્વારા વધારે અંતર જે કાપવામાં આવ્યું તો એ કેટલું હોય તો 21.1 માંથી 20.2 જે છે આપણે બાદ કરી દઈએ તો એટલું અંતર જે છે અયુબ વધારે કાપે. તો એટલા માટે અયુબ દ્વારા વધારાનું કાપવામાં આવેલું અંતર તો એના બરાબર 21.1 માઇનસ 20.2 કિલોમીટર. 21.1 માંથી 20.2 બાદ કરો તો એના બરાબર થાય 0.9 કિલોમીટર. તો એટલા માટે લાસ્ટમાં લખી દેવાનું કેટલી વધારે મુસાફરી કરશે. તો અયુબ એ દિનેશ કરતા 0.9 કિમી વધારે મુસાફરી કરશે. હવે વિદ્યાર્થી મિત્રો જે સ્વાધ્યાય 2.5 છે તો એના જે આપણે દાખલા નંબર 7 સુધી જોયું. હવે એની અંદર જે આગળના દાખલા છે જેમ કે 8મો દાખલો તો એમાં પણ શું કીધું છે કે શ્યામ 5 કિલોગ્રામ અને 300 ગ્રામ સફરજન અને 3 કિલોગ્રામ અને 250 ગ્રામ કેરી ખરીદે છે. મતલબ કે એ પણ જે છે અને એના પછી એમ કીધું છે કે સરલા 4 કિલોગ્રામ ને 800 ગ્રામ સંતરા અને 4 કિગ્રા 150 ગ્રામ કેળા ખરીદે છે. એમાં પણ એ જ રીતે છે જે આપણે અગાઉનો દાખલો ગણ્યો તો એની અંદર જે બંને ફળ છે એનો સરવાળો કરવાનો છે અને પછી કોના ફળ જે છે વધારે ખરીદે છે એ જોવાનું છે. અને 9મા દાખલામાં પણ એ જ રીતે કે 42.6 કિમી કરતાં 28 કિમી કેટલું ઓછું છે એમાં પણ એ જ રીતે બાદબાકી કરવાની છે. તો સરળ દાખલા છે. એના પછી આપણે સ્વાધ્યાય 2.6 જોઈ લઈએ. સ્વાધ્યાય 2.6માં પહેલા પ્રશ્નમાં શું કીધું છે કે નીચેના જે પ્રશ્નો છે એના જવાબ શોધો. પહેલામાં જોઈ લઈએ. પહેલામાં શું કીધું છે કે 0.2 ગુણ્યા 6. હવે જે છે આપણે દરેક જાણીએ છીએ કે 0.2 જે છે તો 0.2 ને 2/10 લખાય. હવે આ જે છે બે રીતે થઈ શકે છે. જો એક પ્રક્રિયા એ રીતે છે કે જે દશાંશ ચિહ્નવાળા જે છે અથવા દશાંશ જે સંખ્યાઓ એનો ગુણાકાર કરવો હોય તો પહેલાં જે છે જે
સંખ્યા હોય એનો ગુણાકાર કરવામાં આવે અને પછી જે છે દશાંશ ચિહ્નની ગણતરી કરવામાં આવે, મતલબ કે અહીંયા જે છે કેટલા દશાંશ ચિહ્નો છે એનો સરવાળો કરવામાં આવે અને એટલા સ્થાન ડાબી બાજુ ખસેડવામાં આવે. તો જે છે આ રીતે થઈ શકે, જેમ કે અહીંયા છે 0.2 ગુણ્યા 6, તો પહેલાં જે સંખ્યા છે એનો સરવાળો કરવાનો, તો 2 ગુણ્યા 6 એના બરાબર થાય 2 ગુણ્યા 6 એના બરાબર 12, અને 12 જે છે એના પછી આપણે એ જોવાનું કે અહીંયા જે છે ટોટલ કેટલા દશાંશ ચિહ્ન છે ગુણાકારમાં. તો જો અહીંયા એક જ દશાંશ ચિહ્ન છે, મતલબ દશાંશ ચિહ્ન પછી એક જ સ્થાન છે, તો એક સ્થાન જે છે ડાબી બાજુ તરફ ખસે, એટલા માટે 1.2 આ રીતે પણ થાય. મતલબ કે આ એક જે છે બેઝિક સમજ છે કે આ રીતે પણ દાખલો ગણી શકાય. એમાં જે છે લખવું પડે આપણે કે અહીં એક દશાંશ સ્થાન જે છે અથવા તો દશાંશ ચિહ્ન પહેલાં પછી એક સ્થાન આપેલું છે, તો એટલા માટે ટોટલ કુલ એક સ્થાન જે છે આપણે ડાબી બાજુ ખસેડવું પડે, એ લખવું પડે. પણ એના કરતાં આપણે જે સરળ પ્રક્રિયા છે તો આપણે એ રીતે જોઈએ, જેમ કે 0.2 છે તો આપણને દરેકને ખ્યાલ છે કે 0.2 જે છે એને આપણે 2/10 લખાય. કઈ રીતે લખાય એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે 0.2 જે છે એને બંને બાજુ ગુણ્યા 10 કરીએ અને ભાગ્યા 10 કરીએ, તો અહીંયા જે છે જેમ કે 10 ઉડી જાય એટલે લાસ્ટમાં તો 0.2 જ કિંમત વધે, તો 0.2 ને ગુણ્યા 10 ભાગ્યા 10 કરીએ તો 0.2 ગુણ્યા 10 એટલે 2, તો 2/10. તો આ રીતે લખાય. મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર પણ સમજાયેલું કે 0.2 ને 2/10 કઈ રીતે લખાય. તો એટલા માટે એને 2/10 લખાય, તો 2/10 ગુણ્યા 6. તો આ રીતે જે છે આપણે આ મેથડથી દાખલા ગણીશું તો આપણને વધારે સરળ રહેશે, કેમ કે આ રીતે જે છે આપણે ઓલરેડી ગણેલા છે અપૂર્ણાંકની અંદર. તો અહીંયા જે છે હવે સરળ થઈ જાય કે અપૂર્ણાંકની રીતે અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે ગુણાકાર. તો હવે અહીંયા 2/10 ગુણ્યા 6. તો હવે આની અંદર શું કરવાનું, અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે, તો 2 ગુણ્યા 10, 2/10 ગુણ્યા 6/1 બરાબર 2 ગુણ્યા 6/10, તો 12/10. હવે જે છે છેદમાં 10 આપેલો હોય, જે આપણે શીખેલા કે 10, 100, 1000 વડે ભાગાકાર અને ગુણાકાર, જે છે આપણે શીખેલા કે 10 વડે ભાગાકાર કરવો હોય તો શું કરવાનું, જમણી બાજુથી ડાબી બાજુ તરફ એકની પાછળ જેટલા શૂન્ય હોય એટલા સ્થાન ખસવાનું. અહીંયા એકની પાછળ એક શૂન્ય છે તો એટલા માટે એક સ્થાન આપણે ખસીશું, તો એના બરાબર થાય 1.2 આવી જાય આપણો જવાબ. તો દરેકમાં આ જ રીતે કરવાનું થશે. આ રીત આપણને વધારે સરળ રહેશે, તો એટલા માટે આ રીતથી આપણે ગણીશું. અહીંયા પણ એ જ રીતે 8 ગુણ્યા 4.6 છે તો એને 46/10 લખાય, 8 ગુણ્યા 46/10. એ જ રીતે હવે કે 8 ગુણ્યા 46/10. હવે 46 ગુણ્યા 8, 6 ગુણ્યા 8 48 8 4 32 36, તો એ થાય 368. તો એટલા માટે 368/10, તો એના બરાબર જે છે અહીંયા એક પછી અહીંયા જોઈ શકીએ છીએ એક શૂન્ય છે, તો એટલા માટે એક સ્થાન જે છે એ ડાબી તરફ ખસે, તો એટલા માટે અહીંયા થશે 36.8. એનો જે જવાબ થશે એ થશે 36.8. એના પછી જે છે પ્રશ્ન નંબર ત્રીજો જોઈ લઈએ આપણે. ત્રીજામાં શું કીધું છે કે 2.71 ગુણ્યા 5. 2.71 ગુણ્યા 5 છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે છે શતાંશ સુધી છે, મતલબ દશાંશ ચિહ્ન છે એના પછી શતાંશ સુધી આપેલું છે. તો એ પણ આપણને ખ્યાલ છે કે 2.71 છે તો એને 271/100 લખાય. દશાંશ પછી જેટલા સ્થાન હોય, જેટલા અહીંયા અંકો આપેલા હોય, તો એટલા જે છે શૂન્યવાળી સંખ્યા, એકના પછી એટલા શૂન્યવાળી સંખ્યા જે છે છેદમાં આવે, અને ગુણ્યા 5 બરાબર 271 ગુણ્યા 5/100. એના બરાબર હવે અહીંયા ગુણાકાર કરી દઈએ, 271 ગુણ્યા 5, 5 35 5 3 1355. તો એટલા માટે 1355/100 એના બરાબર થાય 13.55. 100 વડે ભાગાકાર છે તો એટલા માટે જે છે આપણે જમણી બાજુ ખસીએ છીએ, તો એટલા માટે એ થાય 13.55. અહીંયા પણ એ જ રીતે કે 20.1 ગુણ્યા 4, તો એટલા માટે આને પણ આ રીતે લખાય કે 201/100 ગુણ્યા 4 એના બરાબર 201 ગુણ્યા 4/100. 201 ગુણ્યા 4, 200 ગુણ્યા 4 800 અને 1 ગુણ્યા 4 4, તો 804/100 એના બરાબર આવે 8.04. દરેકમાં એ જ રીતે છે. એના પછી લાસ્ટ જે છે સાતમો દાખલો 2 ગુણ્યા 0.86. અહીંયા પણ એ જ રીતે 2 ગુણ્યા 86/100.
2 ગુણ્યા 86 છેદમાં 100, કારણ કે 0.86 આપેલું છે. તો અહીંયા એ જ રીતે 2 ગુણ્યા 86 છેદમાં 100, 85 ગુણ્યા 2 170 ને 2, તો એટલા માટે 172 છેદમાં 100 એના બરાબર થાય 1.72. તો આ મળી જાય એનો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, દરેકની અંદર જે છે આપણે સેમ મેથડથી આ રીતે દાખલા ગણીશું તો આપણને વધારે સરળ રહેશે. જે બીજી રીત આપણે જોઈ, જે પ્રમાણે મેં પહેલાં સમજાવ્યું કે એ રીતે, જેમ કે અહીંયા દશાંશ ચિહ્નો ગણીને પછી એને જે છે આગળના સ્થાને ફેરવા, એ આ રીત કરતાં થોડી વધારે કઠણ રહેશે. તો એટલા માટે આ રીત સરળ છે, તો આ રીત જે છે યુઝ કરવી. બીજો પ્રશ્ન જોઈ લઈએ. શું કીધું છે કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો કે જેની લંબાઈ 5.7 સેમી અને પહોળાઈ 3 સેમી હોય. હવે જે છે અહીંયા શું કીધું છે કે એક લંબચોરસ જોઈ લઈએ. આ એક લંબચોરસ છે, તો એટલા માટે શું કીધું છે અહીંયા કે લંબાઈ 5.7 સેમી છે. તો આ એક લંબચોરસ છે જેની લંબાઈ 5.7 સેમી. તો લંબાઈ છે લંબચોરસની અંદર આપણને દરેકને ખ્યાલ જ છે કે સામસામેની બાજુઓની લંબાઈ સરખી હોય. એના પછી શું કીધું છે કે પહોળાઈ 3 સેમી, પહોળાઈ પણ બંને બાજુ સરખી હોય, તો એટલા માટે એ પણ થાય 3 સેમી. તો શું કીધું છે કે હવે એનું ક્ષેત્રફળ શોધો. હવે જે છે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો આપણને દરેકને ખ્યાલ છે કે જે લંબચોરસનું ક્ષેત્રફળ એના બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીં પહેલા લખી દઈએ કે અહીં લંબચોરસ માટે લંબાઈ બરાબર 5.7 સેમી આપેલું છે. 5.7 સેમી છે એને આપણે દશાંશ, જે અહીંયા દશાંશ ચિહ્ન આપેલું છે, તો એને આપણે આ રીતે પણ લખી શકીએ કે 57/10 સેમી, જે પ્રમાણે આપણે અગાઉ જોયું એ પ્રમાણે. અને પહોળાઈ એના બરાબર છે 3 સેમી. તો એ તો જે છે ઓલરેડી પૂર્ણ સંખ્યા છે, તે પૂર્ણાંક સંખ્યા છે, તો એટલા માટે જે છે એને આપણે એ રીતે ફેરવવાની જરૂર નથી. તો હવે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર, માટે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એના બરાબર. લંબાઈ આપેલી છે આપણને 57/10 અથવા તો 5.7 જે છે એને આપણે ડાયરેક્ટ લખેલા છે 57/10 ગુણ્યા 3, તો એના બરાબર 57/3/10. 57 ગુણ્યા 3 કરી દઈએ, 7 × 21, 2, 15 ને 2 17, 171. તો એટલા માટે એ થાય 171/10. તો એના બરાબર થાય, હવે અહીંયા છેદમાં 10 છે, તો એટલા માટે 10 વડે ભાગીએ તો આપણને ખ્યાલ છે કે જમણી બાજુથી ડાબી બાજુ તરફ એક સ્થાન, એકના પાછળ 1 શૂન્ય છે, તો એક સ્થાન આપણે ડાબી બાજુ તરફ જશું, તો એટલા માટે એ થાય 17.1. પણ આપણને દરેકને ખ્યાલ છે કે અહીં લંબચોરસ છે અને એનું ક્ષેત્રફળ કીધું છે, તો ક્ષેત્રફળનો એકમ જે છે હંમેશા ચોરસની અંદર આવશે, તો એટલા માટે આ જે થશે આ થશે ચોરસ સેમી. તો 17.1 ચોરસ સેમી. લાસ્ટમાં લખી દેવાનું કે માટે લંબચોરસનું ક્ષેત્રફળ $17.1 ચોરસ સેમી થાય. એના પછી પ્રશ્ન નંબર 3 જોઈ લઈએ. પ્રશ્ન નંબર 3 શું કીધું છે કે એમાં પણ એ જ રીતે કે ગુણાકાર કરવાનો છે. તો પહેલો પ્રશ્ન જોઈ લઈએ. પહેલામાં શું કીધું છે કે 1.3 ગુણ્યા 10. હવે આ જે છે એકદમ સરળ છે. આપણે જોયું હતું કે જે છે 10, 100, 1000 વડે ગુણાકાર અને ભાગાકાર, એ જ મેથડથી કરવાનું છે. અહીં જે છે 1.3 જે છે આપેલા છે, તો 1.3 એને 10 વડે ગુણાકાર કરવાનો છે. આપણે દરેકે આપણે એ ખ્યાલ છે કે 10 વડે ગુણાકાર કરીશું તો શું કરીશું, આપણે સંખ્યા મેં આપણને એ પણ સમજાવેલું કે જે છે આપણે જોઈ શકીશું કે જ્યારે 10 વડે અથવા 100 વડે 1000 વડે ગુણાકાર થશે તો શું થશે, સંખ્યા મોટી થાય. મોટી થાય એટલે કઈ બાજુ ખસે, તો આપણને દરેકને ખ્યાલ છે કે મોટી થાય સંખ્યા એટલા માટે એ ડાબીથી જે છે જમણી તરફ ખસે. 10, 100 અને 1000 વડે ગુણાકાર થાય ત્યારની વાત છે, તો એટલા માટે જે છે ડાબીથી જમણી બાજુ તરફ ખસે, તો એટલા માટે 1.3 ગુણ્યા 10 એટલે એક પાછળ 1 શૂન્ય છે, તો એક સ્થાન જમણી બાજુ
ખસે તો એટલા માટે 1.3 ગુણ્યા 10 એના બરાબર 13 થાય. અથવા તો આપણે જે કરતા હતા અહીંયા જે મેથડનો ઉપયોગ કર્યો એ જ રીતે જોઈએ તો 1.3 છે તો 1.3 ને પણ 13/10 લખાય. 1.3 છે એને 13/10 લખાય અને અહીંયા જે છે ગુણાકારમાં 10 ઓલરેડી આપેલા છે એટલા માટે આ 10 ઉડી જાય. શું વધે? 13 વધે. 1 થઈ ગયો આપણો જવાબ. તો એ જ રીતે જે છે અહીંયા દરેક દાખલા સરળતાથી એ રીતે ગણી શકાય એવા છે. 36.8 ગુણ્યા 10 એમાં પણ એ જ રીતે કે 368/10 લખાય 36.8 ને એના ગુણ્યા 10 10 ઉડી જાય એના બરાબર થાય 368. આ થઈ જાય એનો જવાબ. તો હંમેશા આપણને એ શીખેલા કે 10, 100 અને 1000 વડે ગુણાકાર થાય તો એકની પાછળ જેટલા શૂન્ય હોય એટલું જમણી બાજુ તરફ ખસે. અહીંયા એ રીતે 368 જવાબ લખીને એ રીતે પણ લખી શકીએ કે ગુણાકારમાં 10 છે તો એક સ્થાન જે છે જમણી બાજુ ખસે છે. ચોથામાં 168.07 ગુણ્યા 10 તો અહીંયા પણ એ જ રીતે આવશે કે 168.07 100 તો 16,807 થશે ટોટલ અને જે છે એને 10 વડે ગુણવાના છે. તો હવે અહીંયા જે છે 10 વડે આપણે ગુણીશું તો આને છેદમાં 100 લખાય અને એના ગુણ્યા 10 તો જે છે અહીંયા 1 શૂન્ય છે 10 અને જે છે 100 છે તો એટલા માટે 1 શૂન્ય ઉડી જાય 10 વધે તો 16,807 ભાગ્યા 10 તો એના બરાબર જે છે છેદમાં 10 છે તો વળી પાછું જે છે એનો ભાગાકાર થશે. ભાગાકાર થાય તો એટલા માટે જમણી બાજુથી ડાબી બાજુ તરફ તો એટલા માટે 1680.7 એટલે 1680.7 એ થઈ જાય એનો જવાબ. એના પછી આપણે ત્રીજાનો જ પ્રશ્ન નંબર 5 જોઈએ. પાંચમાં શું કીધું છે કે 31.1 ગુણ્યા 100. તો હવે જે છે આપણે જે પ્રમાણે શીખી લીધું તો એ જ રીતે કરતા જવાનું છે. તો અહીંયા 311/10 ગુણ્યા 100 તો એટલા માટે 311 ગુણ્યા 10 એટલે 3110. તો દરેકમાં જે છે આ જ રીતે કરતા જવાનું છે. હવે આપણે ડાયરેક્ટ જવાબ લખી દઈએ તો જે દરેકને ખ્યાલ આવી ગયો છે કે કઈ મેથડથી ગણવાનું છે તો એ મેથડથી દાખલા પૂરા કરી દેવા. તો અહીંયા થશે 4307 કારણ કે 2 સ્થાન છે તો 2 સ્થાન જમણી બાજુ 0.5 ગુણ્યા 10 તો એ થશે 5. એક સ્થાન ખસે એટલે અહીં થશે 0.9 ગુણ્યા 100. હવે જો અહીંયા આ રીતે છે તો આને આ રીતે કરી શકો 9/10 ગુણ્યા 100 9 ગુણ્યા 10 એટલે 90. અહીંયા પણ એ જ રીતે 3/100 ગુણ્યા 1000 2 શૂન્ય એટલા માટે આવે 30. તો આ રીતે જે છે એના દરેકના જવાબ મળી જાય. તો બાકીના જે દાખલા છે સરળ જ છે, એક સ્ટેપના દાખલા છે તો એટલા માટે એ પ્રેક્ટિસ કરી લેવા. ચોથો પ્રશ્ન શું કીધું છે કે એક મોટરસાઇકલ 1 લીટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર અંતર કાપે છે તો 10 લીટર જે છે પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? એકદમ સરળ દાખલો છે કે 1 લીટરમાં આટલું તો 10 લીટરમાં કેટલું. ચોકડી ગુણાકાર જે આપણે કરતા હતા એ જ રીતે. તો મોટરસાઇકલ ચાલો તો કે મોટરસાઇકલ દ્વારા 1 લીટર પેટ્રોલમાં કાપવામાં આવતું અંતર બરાબર 1 લીટર પેટ્રોલમાં કાપવામાં આવતું અંતર બરાબર 55.3 કિમી. તો માટે 10 લીટર પેટ્રોલમાં કાપવામાં આવતું અંતર એના બરાબર કેટલું થાય તો 55.3 ગુણ્યા 10/1 એટલા માટે 55.3 ગુણ્યા 10/1 કિમી તો એના બરાબર 55.3 ગુણ્યા 10 વધે તો એના બરાબર તો આપણે જાણીએ છીએ 553 કિલોમીટર. તો એટલા માટે કેટલું થાય 553 કિલોમીટર. તો 10 લીટર તો મોટરસાઇકલ 10 લીટર પેટ્રોલમાં મોટરસાઇકલ 10 લીટર પેટ્રોલમાં 553 કિમી અંતર કાપે. એના પછી પ્રશ્ન નંબર 5માં શું કીધું છે કે જે નીચેના પ્રશ્નો છે એના જવાબ શોધો. તો
તો પાંચમામાં પહેલાથી આપણે શરૂ કરી 2.5 ગુણ્યા 0.3. હવે જે આ પ્રશ્નો છે ને એ આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રશ્નો કઈ રીતના છે, તો જે દશાંશ ચિહ્ન જે છે દશાંશ સંખ્યાનો દશાંશ સંખ્યા સાથે ગુણાકાર, જે પ્રમાણે આપણે જોયું હતું કે જે મેથડથી આપણે દાખલા ગણતા હતા ઉદાહરણમાં પહેલા શીખેલા આપણે જે છે લાસ્ટ લેક્ચરની અંદર અથવા એનાથી પહેલા લેક્ચરમાં કે બે દશાંશ સંખ્યા હોય તો કઈ રીતે ગુણાકાર થાય, તો એ રીતે આપણે ગુણાકાર કરવાનો છે. 2.5 છે તો 25/10 લખાય, 0.3 છે તો એને પણ 3/10 લખાય. તો એટલા માટે હવે જે છે આ રીતે આપણે આ સ્વરૂપમાં લાવી દેવાનું છે, છેદના 10 અથવા 100 કે જે પ્રમાણે આવતું એ પ્રમાણે, અને પછી જે છે અપૂર્ણાંકની રીતે ગુણાકાર કરવાનો રહે છે. એકદમ સરળ છે. 25/3 અને છેદમાં 10/10, 75/100 બરાબર 0.75. ત્રીજો પ્રશ્ન શું કીધું છે કે 0.2 ગુણ્યા 316.8. અહીંયા પણ એ જ રીતે કે 0.2 છે 2/10 અને 3168/10 એને પણ એ રીતે લખાય. તો 2 ગુણ્યા 3168/10 2 ગુણ્યા 3168, તો 3168 ગુણ્યા 2, 8 ગુણ્યા 2 16, 1 6 ગુણ્યા 2 12 ને 1 13, બધી 1 2 1 2 ને 3, તો 6336 થાય. એટલા માટે 6336 છેદમાં 100 એના બરાબર થાય 63.36. તો જે છે આ થઈ જાય એનો જવાબ. 63.36 આવે એનો જવાબ. એના પછી પ્રશ્ન નંબર 5 જોઈ લઈએ. એમાં શું કીધું છે કે 1.3 ગુણ્યા 3.1. આમાં પણ એ જ રીતે 1.3 છે તો એને 13/10 લખાય, 3.1 ને 31/10 લખાય, 13 ગુણ્યા 31/10 ગુણ્યા 10, 13 ગુણ્યા 31 39, 13 ગુણ્યા 30 એટલે 390 અને 13 એટલે 403/100, તો એના બરાબર 4.03. આ થઈ જાય છે એનો જવાબ. ચોથો પ્રશ્ન જોયા પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. 0.5 ગુણ્યા 0.05. 0.5 એટલે 5/10 લખાય અને 0.05 એટલે 5/100. 5 ગુણ્યા 5/10 ગુણ્યા 100, 25/1000, તેના બરાબર 0.025. એના પછી જે છે સાતમો પ્રશ્ન. સાતમા પ્રશ્નમાં શું કીધું છે અહીંયા કે 1.07 ગુણ્યા 0.02. તો અહીંયા પણ એ જ રીતે 107/100 ગુણ્યા 2/100, 107 ગુણ્યા 2/100 ગુણ્યા 100, 107 ગુણ્યા 2 214 થાય, તો 214/4. તો એટલા માટે 0.0214. એક પછી 4 શૂન્ય છે તો 4 સ્થાન જે છે એ ડાબી બાજુ ખસે, 1 2 3 ને 4. તો એટલા માટે આ રીતે એનો જવાબ થાય. એના પછી નવમો પ્રશ્ન. અહીંયા પણ એ જ રીતે 101.01 આપેલા છે તો એને આ રીતે લખાય, છેદમાં 100 ગુણ્યા 0.01 છે તો એને પણ આ જ રીતે કે 1/100 લખાય. તો એ જે છે એનો જવાબ આ રીતે જ આવે, છેદમાં 2 3 ને 4. તો એટલા માટે 4 દશાંશ સ્થાન જે છે એ 1 પછી 4 શૂન્ય છે તો 4 સ્થાન ડાબી બાજુ ખસશે, તો 1.0101. આ થઈ જાય છે એનો જવાબ. લાસ્ટ શું કીધું છે 100.01 ગુણ્યા 1.1. તો અહીંયા પણ એ જ રીતે કે 100.01 એટલે છેદમાં 100 ગુણ્યા 1.1 એટલે 11/10 લખાય. હવે ગુણ્યા 11 જે છે એનો સરવાળો. તો એટલા માટે છેદમાં 1 2 અને 3. તો એટલા માટે 3 સ્થાન આગળ ખસવું પડશે, 1 2 અને 3. તો એટલા માટે 110.011 એ થઈ જશે આનો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો
આજે આપણે સ્વાધ્યાય 2.6 જે છે એના દાખલા નંબર 5 સુધી પૂર્ણ કર્યો છે. મતલબ કે 2.6 જે છે સ્વાધ્યાય પૂર્ણ થયું છે. એની અંદર જે છે એક જ મેથડના, જેમ કે આની અંદર કેટલાક દાખલાઓ બાકી છે, તો જે એક જ મેથડના દાખલા છે એ આ રીતે જે છે પૂર્ણ કરવાના છે. આ મેથડથી બાકીના જે કોઈક દાખલાઓ બાકી છે તો એ જાતે ગણીને એની પ્રેક્ટિસ કરીને પૂર્ણ કરવાના છે. અને આની અંદર પણ કેટલાક દાખલાઓ છે જે બાકી છે, તો એ પણ જે છે આ જ રીતે આ જ મેથડથી ગણીને જાતે પ્રેક્ટિસ કરવાના છે. તો એટલા માટે એની જાતે પ્રેક્ટિસ કરવી. આભાર.